जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश। बधाने आपणे ऊननु एरिंग्स बनावाना छे। आवी रीते आपणे पेला एक गांठ मारी देवानी अने हूक बनावी नाखवानो। एमां आपणे सुयो नाखवानो छे अने पछी सांकळी बनावानी छे। आवी रीते सुयो पकड़ी लेवानो। सुयामां आटी लई लेवानी छे बधी हांकळी। आवी रीते आपणे हांकळी लई लेवानी छे। 3 ने 4 5 6 7 આપણે 7 સાંકળી લઈ લીધી છે। હજી આપણે લેવાની છે। હવે આપણે જોઈન્ટ કરી દેવાનું છે। જોઈન્ટ કરી દીધા પછી આપણે આખા પાહાનું ગૂંથવાનું છે। સાંકળીમાં સુયો છે। હવે આપણે આટી લઈ સુયામાં આટી લીધી અને હાંકળીનું રાઉન્ડ કર્યું। એની અંદર સુયો નાખી દેવાનો। પાછી આટી લઈ અને બહાર આવી જવાનું। 2 દોરામાંથી કાઢી નાખવાનું છે। પછી પાછા 2 વચ્ચે। હવે આપણે બંનેમાંથી કાઢી નાખીએ એટલે આપણો આખો પાહો પૂરો એવા આપણે આખા પાહા લેતા જવાના છે। આખું સર્કલ બનાવી નાખવાનું છે આખા પાહાનું। આપણે એરિંગ્સ બનાવવાના છે કાનના ઊનના ગૂંથીને। નવરાત્રિમાં આપણે ટ્રેડિશનલ કપડાં સાથે આવા એરિંગ્સ સરસ લાગે એટલે આપણે અલગ અલગ એરિંગ્સ બનાવીશું। આપણે આ ગુલાબી કલરની ઊન લઈ લીધી છે। એના આપણે એરિંગ્સ બનાવવાના છે। આવી રીતે આખો પાહો કરી દેવાનો છે। લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બધા। તમને સારું લાગે તો કમેન્ટ કરજો બધા। આવી રીતે આપણે આખો પાહાનું ગૂંથીને ગોળ સર્કલ બનાવી લેવાનું છે। આખા પાહા લેતા જવાના છે। સુયામાં આટી લઈ રાઉન્ડમાં નાખી અને આખો પાહો લઈ લેવાનો છે। આવી રીતે આપણે અલગ અલગ ગૂંથતું જવાનું છે અને આપણી ચેનલમાં અલગ અલગ બધા ગૂંથવાના વિડીયા મૂકેલા છે, તમે જોઈ લેજો। અને આપણે હજી રોજે અલગ અલગ વિડીયા મૂકીશું। આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે। હરેક વસ્તુનો વિડીયો આખો જોવાનો। આખો વિડીયો જોવો તો જ તમને સમજાય, નકર ના સમજાય। આપણે આખું રાઉન્ડ કરી લેવાનું છે પૂરું। વિડીયો તમે ના સમજાય તો ધીમો કરીને જોજો, તમને સમજાઈ જશે। એકવાર ના સમજાય તો 2 વખત જોજો, પણ સમજાઈ જશે। આવી રીતે આખો પાહો લેતો જવાનો છે અને ગોળ રાઉન્ડ કરી લેવાનું છે। આપણે કાલે ફૂલનો વિડીયો બનાવીને મૂક્યો છે આજે, એ પણ તમે બધા જોઈ લેજો। પછી આપણે ફૂલનો વિડીયો મૂકેલો છે એ પણ જોઈ લેજો। આવી રીતે આપણે આખું ગોળ સર્કલ બનાવી લેવાનું છે। સરસ મજાના આપણા કાનના એરિંગ બની જશે। તમને બધાને ગમે તો કમેન્ટ કરજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો બધાને। આવી રીતે આંગળીમાં ઊન થોડી વીંટી દેવાની એટલે આપણો દોરો ટાઈટ રહે। એટલે આપણે સુયામાં ઢીલું ના પડે, પાહો એકદમ સરસ મજાનો કડક થાય। બહુ ખેંચવાનું નહીં, નકર સુયો નીકળે નહીં। એટલે થોડું ઢીલું ઢીલું રાખતું જવાનું। જો આપણું સર્કલ પૂરું થવા આવ્યું છે, આખું આપણું સર્કલ પૂરું થઈ જશે પછી આપણે એરિંગ્સની અંદર આપણે કાનની અંદર નાખવા માટે એ હૂક આવે એ આપણે નાખી દેવાના છે। વચ્ચે આપણે પારો ટાંકી લેવાનો છે એક, અને આપણું એરિંગ્સ તૈયાર થઈ જશે। જો આપણું ગોળ સર્કલ પૂરું થઈ ગયું છે, હવે આપણે જોઈન્ટ કરી દેવાનું છે। છેલ્લે પહેલેથી જે આપણે સાંકળી લીધી હોય એમાં જોઈન્ટ કરીને બહાર કાઢી લેવાનું છે આવી રીતે, અને હાંકળી પાડી લેવાની છે। આપણે એરિંગ્સ તૈયાર થઈ જશે। આપણે અંદર હૂક કરી નાખશું, વચ્ચે મોતી ટાંકી દેશું, આપણી એરિંગ્સ તૈયાર થઈ જશે। પછી આવી રીતે આપણે દોરો કાપી લેવાનો છે થોડો રાખીને। ના સમજાય તો 2 વખત વિડીયો જોજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ।